नमस्कार, स्वागत है आप सभी का जेजे न्यूज में। मैं हूं आपके साथ आकांक्षा बिवाल। गुजरात के मालवण में श्री प्राणनाथ मंदिर 12 मीटर 16 गांव के वनकर समाज के बुजुर्गों और युवाओं ने अगस्त में एक भव्य रक्तदान शिविर की योजना बनाने के लिए बैठक की। इस बैठक में डॉक्टर नीलय कसाबती ने रक्तदान शिविर आयोजित करने के लिए विशेष चर्चा की, जो सफल रही। परमार अमित कुमार की रिपोर्ट। एक વર્ષની એક કેમ્પ કરીને અમે 200-250 બોટલ હું એકલા હાથે કરી દેતો હતો મારા સ્ટાફનું બસ, અને દર વખતે એટલા બોટલમાંથી 100 બોટલ તો અમે પાછા લોકોને હલાવતા હતા। એક્સિડન્ટથી લાવે, કેન્સરથી લાવે, એટલે જે લોકો ડોનેટ કરે એમના પરિવારને તો બ્લડની જરૂર પડતી જ નથી, પણ બીજા ગરીબ, કારણ કે એક બોટલ 4-4 હજારનું મળતું હતું। એ વખતે ઉનાળામાં બ્લડ બેંક નથી તો ગોધરાથી લાવીને અમે આપતા હતા, અને 600 રૂપિયા થતા હતા, 3000 બનતા હતા। એમાં જે બ્લડ ડોનેટ કરવાના ફાયદા બી ઘણા હતા, કે કેન્સર નહીં થાય, બીપીની બીમારી નહીં થાય, ડાયાબિટીસમાં બી ઘણી વખતે શુગર વધી જતો હોય, બ્લડ નવું આવે એટલે કંટ્રોલ થતું હોય, અને બ્લડ આલવાથી કોઈ બીમારી કમજોરી આવે એવું બી નહોતું, કારણ કે 200 ml બ્લડ આલવાનું થાય। મેં પોતે 3 વખત આલેલું છે। ચાલુ મિટિંગો બી અમને ફોન આવી જાય તો અમે મિટિંગ છોડીને બ્લડ આલવા જતા હતા। લોકો સ્પેશિયલ બ્લડ આલવા ગોધરા, બરોડા, અમદાવાદ જાય, એ અમે માલવણ ખાતે ચાલુ કરેલું। દર વર્ષે અમે કરીએ જ છીએ। 4 કેમ્પ કર્યા છે, એમાં 980 બોટલ મેં એકલા હાથે કેમ્પમાં કરેલા હતા, એટલે કેમ્પ માટેના ડોનરો તો ઘણા મળતા હતા, પણ મેં છેલ્લા 1 વર્ષમાં જોયું કે સમાજમાં ઘણા બધા ફેરફાર થઈ ગયા, કે હમણાં ક્રિકેટની ટુર્નામેન્ટ યોજાઈ, પછી આ ચોપડા વિતરણ થયું, કારણ કે દર વર્ષે હું ઓછો હતો તો એમાં ઘણા બધા કારણ હતા। આજે કારણ એ જ છે કે ટાઈમનું કારણ ઘણું એ છે। લોકો એક ફોન પર 12 વાગે બોલાયેલા હતા, અને 12 વાગે કે અમારે નવા છોકરાઓની જે વાત થઈ, ટાઈમ તો પંચોલો હોય છે, પણ 1 વાગ્યા સુધી હજી અમે જેને ખાસ ફોન કરીને બોલાય નથી આવ્યા।